ગીર સોમનાથના ઉનામાં થયેલા ફાયરિંગ કેસનો મામલો છે। ફરિયાદીએ હુમલો થયાનું નાટક કરવાનો ખુલાસો થયો છે। ચૂંટણી દરમિયાન વિરોધીઓને ફસાવવાનો પ્રયાસ છે। પોલીસ તપાસમાં ઘટના ખોટી હોવાનો પર્દાફાશ છે। ટેકનિકલ એવિડન્સ અને એફએસએલ રિપોર્ટના આધારે ભાંડફોડ થયું છે। ઉમેદવાર અજયભાઈ ભાણાભાઈ બાંભણિયા સામે ગુનો દાખલ થયો છે। પોલીસ આરોપીની ધરપકડ કરી છે। ખોટી ફરિયાદ સામે લાલ આંખ પણ કરાઈ છે। આવું કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો। અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે।